નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હવે ગરમી શરૂ થઈ જાય એટલે દરેક ઘરોમાં પંખા, એસી, કુલર શરૂ થઈ ગયા હશે. હવે આવી ગરમીમાં જો આવા સાધનોની આપણે ઉપયોગ ન કરીએ તો રહી જ નહીં શકાય. હવે જો તમે પણ ઠંડી હવા માટે કુલરનો ઉપયોગ કરો છો અથવા કુલરનો ઉપયોગ કરવાના છો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, જો એકદમ ઠંડી હવા તમારા કુલરમાંથી નથી આવી રહી તો તમે આવી સરળ ટ્રીક પણ અજમાવી શકો. આ બાદમાં તમારું કુલર એસી જેવી ઠંડી હવા તમને આપશે. હવે ગરમી શરૂ થઈ જાય છે એટલે રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. હવે દરેક પાસે એર કન્ડિશનર નથી હોતું. ઘણા બધા લોકો કુલરથી પણ કામ ચલાવતા હોય છે. હવે કુલરમાં જો તમે અમુક રીત અપનાવો છો તો એસી જેવી ઠંડી હવા પણ આપી શકે. દર્શક મિત્રો, કુલરને ઠંડુ રાખવા માટે તમે કુલરની દિવાલની ફરતે ઘાસને મૂકી શકો. જો કે આ તમે ઘાસનો ઉપયોગ કરો છો તો તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે એને સમય બદલવું પડશે. પરંતુ આ જે ઘાસ છે એની કિંમત આમ તો સસ્તી હોય છે. જો તમે એનો ઉપયોગ કરો છો તો તમારા કુલરમાંથી એસી જેવી ઠંડી હવા તમને મળશે. હવે વાત કરીએ બરફની બોટલ વિશે. મિત્રો, 2 બોટલને પાણીથી ભરી કાઢો અને ફ્રીઝરની અંદર ઠંડુ થવા મૂકી દો. એ બરફનું ફોર્મ લઈ લે એટલે એને બહાર કાઢો અને કુલરમાં મૂકી દો. તમારે આ બોટલને નથી ખોલવાની. આ પદ્ધતિ અપનાવીને તમે કુલરમાં હાજર પાણી સંપૂર્ણપણે ઠંડુ કરી દેશો અને આ હવાને વધારે ઠંડી પણ કરી શકો છો. હવે જ્યારે તમે કુલર ચલાવો છો, જો તમે ઠંડી હવાનો આનંદ માણવા ઈચ્છતા હોય તો તમારે પંખો અને વોટર પંપ એકસાથે ચાલુ ક્યારેય ન કરવું જોઈએ. એના બદલામાં થોડો સમય વોટર પંપને પંપ ચાલુ કરી દો. હવે આનાથી શું થશે કે જે કુલરની દિવાલો છે એ પહેલાં ભીની થઈ જશે અને પછી કુલર તમને ઠંડી હવા આપવાનું શરૂ કરી દેશે. આ સિવાય પાણીના બરફનો પણ ઉપયોગ તમે કરી શકો. પાણીના બરફના ટુકડા જો તમે ઉમેરી દો છો તો તમને થોડી ઠંડી હવા આવવાની શરૂ થઈ જશે. હવે આ સિવાય તમે જ્યારે કુલરને ઓન કરો છો તો કુલરની આગળ તમે ભીનું કપડું પણ લગાવી શકો. તમે કુલરની સામે ભીનું કપડું લટકાવશો એટલે આ હવાને ઠંડુ થવામાં મદદ કરશે અને તમને ભેજવાળી હવા મળશે અને આરામદાયક પણ રાખશે. હવે એ સિવાય કુલરની દિશા, તમે કુલરને એવી દિશામાં રાખો જ્યાંથી તાજી હવા આવી શકે. બંધ જગ્યાઓમાં કુલર યોગ્ય કામ નથી કરતું. હવે જ્યારે તમે કુલર ખરીદી લો છો, કુલર પેડને નિયમિતપણે સાફ કરવાનું પણ રાખો. જે ગંદા પેડ્સ હોય છે એને કારણે જે હવા આવતી હોય છે ઠંડી નથી આવતી અને નિયમિત સફાઈ જો તમે નથી કરતા તો કુલર જલ્દીથી ખરાબ થઈ જતું હોય છે. હવે કુલરની નજીક જે એર કુલર પંખો હોય તેને પણ તમારે ચલાવવો જોઈએ. આનાથી શું થશે કે હવા વધારે ફેલાશે અને રૂમમાં ઠંડક પણ થશે. તો દર્શક મિત્રો, ગરમીમાં કુલરમાં જો તમે આવી થોડી પદ્ધતિ અપનાવો છો તો તમને એસી જેવી ઠંડી હવા મળી શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.